અંકલેશ્વર શહેરના 4 મુખ્ય પોલીસ મથકો એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ અને જીઆઈડીસી દ્વારા ગુરુવારે કુલ 34 લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો. આ દારૂ 126 જુદા જુદા ગુનાઓમાં પકડાયેલો હતો. આ કાર્યવાહી અંકલેશ્વરના નાયબ કલેક્ટર અને નશાબંધી અધિકારીના માર્ગદર્શન હેઠળ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવી હતી. નશાબંધી કાયદાની કડક અમલવારીના ભાગરૂપે દારૂનો જથ્થો જાહેર રીતે નષ્ટ કરીને કાયદા સંદર્ભે કડક સંદેશ આપવામાં આવ્યો. પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ જથ્થામાં વિદેશી દારૂની બોટલો, બિયર કેન અને દેશી દારૂનો સમાવેશ થાય છે. નશાબંધી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાની તજવીજ આગામી સમયમાં પણ યથાવત રાખવામાં આવશે. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના પોલીસ સ્ટેશન એ ડિવિઝન, બી ડિવિઝન, જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના મુદ્દામાલનો નિકાલ કરવાનો કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એસડીએમ અંકલેશ્વર સાહેબ તથા નશાબંધી અધિકારી તથા અન્ય જરૂરી તમામ અધિકારીઓની હાજરીમાં આ મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત લગભગ 34 લાખ જેટલી થાય છે તથા આ ચારેય પોલીસ સ્ટેશનના મળીને કુલ 126 જેટલા પ્રોહિબિશનના ગુનાઓના મુદ્દામાલનો નાશ કરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી.